ઊંઘણશી ભીમો કિરણ કસ્તુરિયા દ્વારા। રામુ ધોબી પાસે એક ભીમા નામનો ગધેડો હતો। ભીમાને ઊંઘવાનું ખૂબ ગમતું અને તે ક્યારેય વહેલો ઉઠી શકતો ન હતો। તે કારણથી રામુ ધોબી વારંવાર ભીમા પર ખૂબ ચીડાતો। એક દિવસ ગૌરી ગાયે ભીમાને પૂછ્યું, તું શા માટે ખૂબ ઉદાસ છે? ભીમાએ કહ્યું, હું વહેલો ઉઠી શકતો નથી। કૃપા કરીને શું તું મને સવારે વહેલો ઉઠાડી શકે છે? સારું, હું ઉઠાડીશ, ગૌરીએ કહ્યું। બીજા દિવસે વહેલી સવારે ગૌરીએ ભાંભરવાનું ચાલુ કર્યું, પરંતુ ભીમો ઉઠ્યો નહીં। સાંજે નદીએથી પાછા વળતી વખતે ભીમાને મોતી કૂતરો મળ્યો। મોતી, હું ક્યારેય સવારે સમયસર નથી ઉઠી શકતો। શું તું મને ઉઠાડી શકે છે? ભીમાએ તેને પૂછ્યું। સારું, હું ઉઠાડીશ, મોતીએ કહ્યું। તેથી બીજા દિવસે સવારે તે ભસતો જ રહ્યો, પણ શું ભીમો ઉઠ્યો? ના સાહેબ। સાંજે ભીમો ચીનુ કૂકડાને મળ્યો। તેણે ચીનુને કહ્યું, તું સવારે કૂકડે કૂક કરે છે અને બધા જ લોકો જાગી જાય છે। શું તું મને પણ ઉઠાડી શકે છે? ચીનુ સહમત થયો। બીજા દિવસે સવારે ચીનુ મોટેથી ખૂબ સમય સુધી કૂકડે કૂક કરતો રહ્યો, પરંતુ ભીમો ઉઠ્યો નહીં। પછી સાંજે ભીમાએ કાલુ કાગડાને મસ્તીથી કા કા કરતા જોયો। કાલુ, કૃપા કરીને શું તું મને સવારે વહેલા ઉઠાડી શકે છે? તેણે પૂછ્યું। કાલુએ કહ્યું, કેમ નહીં, હું અવાજ કરીને તને ઉઠાડી દઈશ। બીજા દિવસે સવારે કાલુએ શક્ય તેટલું કા કા કરવાનું ચાલુ રાખ્યું, પરંતુ ભીમો ઉઠ્યો નહીં। આનાથી ભીમો ખૂબ દુઃખી થઈ ગયો। બીજા દિવસે સવારે માખી આવીને તેના નાક પર બેઠી। મોટી છીંક ખાઈને ભીમો ઊભો થઈ ગયો। સરસ, હું ઉઠી ગયો। હું કેવી રીતે ઉઠ્યો? તેણે આશ્ચર્યથી પૂછ્યું। મેં તને ઉઠાડ્યો, માખીએ કહ્યું। શું તું મને દરરોજ વહેલી સવારે આ રીતે ઉઠાડી શકે છે? ચોક્કસ, માખીએ કહ્યું। આખરે ભીમો ખુશ થયો। આ યુક્તિ કામ કરી ગઈ। કેમ છો? આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ના ભૂલતા અને નીચે આપેલા બોક્સમાં તમારું કોમેન્ટ પણ જરૂર લખજો।